બેટ દ્વારકામાં સતત બીજા દિવસે મેગા ડિમોલેશન હાથ ધરાયું। બાલાપર વિસ્તારમાં ગેરકાયદે 66 મકાનો તોડી પાડ્યા। ગુરુદ્વારાની વિસ્તારમાં 14 અને બાલાપરના 52 મકાન તોડ્યા। કુલ 12,500 ચોરસ મીટર જગ્યા પરનું દબાણ દૂર કરવામાં આવ્યું। 6.76 કરોડની સરકારી જમીન પર ગેરકાયદે દબાણ હતું। 1000 પોલીસ જવાનો ખડે પગે કામગીરીમાં જોડાયા। દ્વારકાધીશ મંદિર પાસેના વિસ્તારમાં દબાણ દૂર કરાયું છે। તો આજે બેટ દ્વારકામાં દબાણ હટાવવાની કામગીરી યથાવત છે। એક ધાર્મિક જગ્યાના બાંધકામ અંગે હાઈકોર્ટે સ્ટે આપ્યો। સરકારી અને ગૌચરની જમીનો પર દબાણો દૂર કરવામાં આવશે। તો નડતરરૂપ ગેરકાયદેસર બાંધકામો દૂર કરવા આજે પણ ધમધમાટ ચાલી રહ્યો છે। આજે સતત બીજા દિવસે મેગા ડિમોલેશનની આ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે। સંવાદદાતા નતુ આહિર આપણી સાથે જોડાયેલા છે। નતુ, આજે બીજા દિવસે સતત મેગા ડિમોલેશનની કામગીરી હાથ ધરાય। જી બિલકુલ ધ્રુવિશા, બરાબર 2 વર્ષ બાદ બેટ દ્વારકામાં જે સરકારી જમીન પર, ગૌચરની જમીન પર અને જે વિકાસને નડતરરૂપ બાંધકામો છે તે દૂર કરવાની કામગીરી ગઈકાલથી શરૂ કરવામાં આવી છે। આજે બીજો દિવસ છે ધ્રુવિશા, અને આજે લાવ લશ્કર સાથે વહીવટી પ્રશાસન અને પોલીસ પ્રશાસન આ કામગીરીનો જે ધમધમાટ છે તે શરૂ કરવામાં આવ્યો છે। ગઈકાલની વાત કરવામાં આવે ધ્રુવિશા, તો ગઈકાલે લગભગ 65 જેટલા જે દબાણો છે જે ગૌચરની જમીન પર છે, જે સરકારી જમીન પર કરવામાં આવ્યા હતા, તે પાકા બાંધકામો દૂર કરવામાં આવ્યા છે અને લગભગ જે છે તે 6.75 કરોડ રૂપિયાની કિંમતના દબાણો દૂર કરવામાં આવ્યા છે। જો કુલ દબાણોની ધ્રુવિશા વાત કરવામાં આવે તો 250 આસામીઓને નોટિસ આપવામાં આવી છે। 3 તારીખે નોટિસ આપવામાં આવી હતી, 7 તારીખે સુનાવણી હતી, લોક સુનાવણી કરવામાં આવી હતી, જેમાં ઉપસ્થિત લોકોને સરકારી જે પ્રશાસન છે તેના દ્વારા સમજાવવામાં આવ્યા હતા। દબાણ પોતાની રીતે દૂર કરવા માટે કહેવામાં આવ્યું હતું, પરંતુ જે દબાણ દૂર નહીં કરવામાં આવતા આખરે તંત્રએ ગઈકાલથી દબાણ જે દૂર કરવાની કાર્યવાહી છે તે શરૂ કરી છે। હવે બેટ દ્વારકાની વાત કરીએ તો ધ્રુવિશા, લગભગ 24 કિલોમીટરનો જે બેટનો વિસ્તાર છે તેમાં લગભગ 80% જે વિસ્તાર છે તેમાં એન્ક્રોચમેન્ટ દબાણ કરવામાં આવ્યું છે। લગભગ 11,500ની વસ્તીમાં આ દબાણો છે તે મોટા ભાગે લગભગ 2 દાયકાઓમાં થયા છે। જેમાં પ્રવાસન અને જે બેટ દ્વારકાનો વિકાસ થયો છે, ખાસ કરીને તો 2 વર્ષ પૂર્વે જે સુદર્શન બ્રિજ જે છે તે ખુલ્લું મુકાયું છે, ત્યારબાદ જે બેટ દ્વારકામાં માત્ર એક દિવસમાં 5 થી 10,000 માણસો જે યાત્રાળુઓ આવતા હતા, આજે તે વધીને લગભગ 1 થી 1.25 લાખ જેટલા શ્રદ્ધાળુઓ ત્યાં દરરોજ પહોંચે છે। એટલે કે આ લોકોનો ટ્રાફિક સમસ્યા અને અન્ય જે વહીવટી પ્રક્રિયાઓ, ત્યારબાદ જે સુવિધાઓ છે તે વિકસાવવા માટે વહીવટી પ્રશાસન માટે એક જ રસ્તો છે, દબાણો દૂર કરવાના। આજે જે દબાણો દૂર કરવામાં આવનાર છે તે દબાણોમાં સરકારી જમીન છે, ગૌચરની જમીન છે અને અન્ય જે વિકાસ કાર્યોને બાધારૂપ દબાણો છે, બાંધકામો છે તે દૂર કરવામાં આવશે અને લગભગ 3-4 દિવસમાં ધ્રુવિશા 250 જેટલા બાંધકામો છે તે દૂર કરવામાં આવશે। પરંતુ ઉડીને આંખે વળગે એવી વાત એ છે કે આ એન્ક્રોચમેન્ટ છેલ્લા 2 દાયકામાં થયા છે, કારણ કે નગરપાલિકામાં જ્યારે બેટ દ્વારકા ભળ્યું છે ત્યારબાદ આ દબાણો થઈ રહ્યા છે। મતનું રાજકારણ વચ્ચે આવતા આ દબાણો થયા છે। ક્યાંક ને ક્યાંક રાજકારણની આડમાં દબાણો થયા છે, પરંતુ હવે વિકાસની રાહમાં બેટ દ્વારકા આગળ વધી રહ્યું છે, ત્યારે સરકારે નિર્ણય લીધો છે અને મોટા ભાગના છે તે દબાણો દૂર કરવામાં આવશે। ધ્રુવિશા, જી નથુ, જોડાવા બદલ આભાર આપનો।